હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજનો વિડીયો લઈને આવ્યા છે આપણે પાટણમાં આવેલા સરસ્વતી બ્રિજના બાજુમાં આવેલા આનંદેશ્વર મહાદેવના મંદિરે। તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરાવીશું આનંદેશ્વર મહાદેવના। હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા અને એકદમ સ્પેશિયલ વ્લોગમાં। અને આજે આપણે આવી ગયા છીએ ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણમાં। અને પાટણ એટલે માત્ર રાણકી વાવ કે પટોળા નહીં, પણ પાટણની ધરતી પર વિરાજમાન છે હજારો વર્ષ જૂનો ઇતિહાસ અને અદ્ભુત શિવ મંદિર। અને આજે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આનંદેશ્વર મહાદેવના મંદિરના। અને કહેવાય છે કે અહીં આવનાર દરેક ભક્તના મનને પરમ આનંદ અને શાંતિ મળે। તો ચાલો મારી સાથે આ દિવ્ય યાત્રા પર। તો ફાઇનલ દોસ્તો, આપણે અહીંયા પહોંચી ગયા છીએ। આ બાજુ તમે જોઈ શકો છો કે ગેટ છે, અને આ બાજુ તમને બતાવું તો પાટણમાં આવેલો સરસ્વતી બ્રિજ દેખાય છે। અને આ મંદિર એક્ઝેક્ટ સરસ્વતી બ્રિજના બાજુમાં આવેલું છે। તો ચાલો દોસ્તો, હવે આપણે ફટાફટ આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીશું આનંદેશ્વર મહાદેવના। અને તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવવાના છીએ। તો દોસ્તો, આ જે તમે બોર્ડ જોઈ રહ્યા છો એ બોર્ડમાં આ જગ્યા વિશેની માહિતી દર્શાવવામાં આવેલી છે, જે તમે આ વિડીયોને સ્ટોપ કરીને વાંચીને સમજી શકો છો। અને દોસ્તો, આ લોકેશનને તમે વિઝિટ ના કરી હોય તો એકવાર આ લોકેશનને તમે જરૂરથી વિઝિટ કરજો, કારણ કે તમને ખૂબ જ મજા આવશે। તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું આનંદેશ્વર મહાદેવના। અને તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવવાના છીએ। અને દોસ્તો, આ છે આનંદેશ્વર મહાદેવનું મંદિર, અને બાજુમાં પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો જુઓ દોસ્તો, તમે જોઈ શકો છો કે અંદરથી કંઈક આ પ્રકારનું મંદિર દેખાય છે। અને દોસ્તો, આ છે આનંદેશ્વર મહાદેવની પ્રતિમા, જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો।
અને દોસ્તો આ બાજુ હનુમાન દાદા વિરાજમાન છે અને આ બાજુ નંદી મહારાજ પણ છે. અને આ બાજુ ગણેશ ભગવાનની પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. અને દોસ્તો આનંદેશ્વર મહાદેવના મુખ્ય ગર્ભગૃહમાં આ દિવ્ય શિવલિંગના દર્શનથી જ બધી ચિંતાઓ દૂર થઈ જાય છે. અને ઇતિહાસકારો અને લોકવાયકાઓ મુજબ સોલંકી યુગ દરમિયાન જ્યારે પાટણ આખા ગુજરાતનું પાટનગર હતું ત્યારે રાજાઓ અને પ્રજા શિવ ભક્તિના લીન રહેતા અને આ શિવલિંગ સ્વયંભૂ હોવાનું મનાય છે. અને સ્થાનિક લોકો કહે છે કે સદીઓ પહેલા અહીં ભક્તોની ભક્તિ જોઈને મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા અને આજે પણ ભક્ત સાચા દિલથી અહીં આનંદ કામના કરે છે તો તેની મનોકામના પૂર્ણ થાય છે અને એટલે જ આ નું નામ આનંદેશ્વર થયું. અને જુઓ દોસ્તો, તમે જોઈ શકો છો કે આ બાજુ આનંદેશ્વર મહાદેવની આરતી પણ લખવામાં આવેલી છે જે તમે આ વિડીયોને સ્ટોપ કરીને વાંચી શકો છો. અને સામાન્ય દિવસોમાં તો અહીં શાંતિ જ હોય છે, પણ શ્રાવણ મહિનામાં અને શિવરાત્રી પર અહીંનો માહોલ જોવા જેવો હોય છે અને આખું મંદિર બમ બમ ભોલેના નારાઓથી ગુંજી ઉઠે છે. અને વહેલી સવારથી જ ભક્તો કાચું દૂધ અને બીલીપત્રા અને ગંગાજળ લઈને મહાદેવના અભિષેક માટે લાઈનો લગાવે છે. અને જુઓ દોસ્તો, આ બાજુ પક્ષીઓ માટે રહેવાની અને પાણીની અને ખાવાની પણ ખૂબ જ સરસ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. તો મિત્રો, આ હતો પાટણના પવિત્ર આનંદેશ્વર મહાદેવનો સુંદર ઇતિહાસ અને આપણો આજનો વ્લોગ. અને જો દોસ્તો તમે ક્યારેય પાટણ આવો તો રાણકી વાવ સાથે સાથે આ દિવ્ય આનંદેશ્વર મહાદેવના દર્શન કરવાનું બિલકુલ ચૂકતા નહીં. અને દોસ્તો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીશું આવા જ ઐતિહાસિક અને ધાર્મિક પ્લેસ પર. ત્યાં સુધી હર હર મહાદેવ. તો દોસ્તો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું. ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને.